બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર થયેલી ટિપ્પણીના મામલે અત્યારે હાલ એક બાદ એક સમાજ મેદાને આવી રહ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે મોરબીના હળવદમાં કોળી સમાજ મેદાને આવ્યો અને ગેનીબેન ઠાકોર પર થયેલી જે ટિપ્પણીનો વિરોધ થયો હતો એ બાદ 11 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોર ઉપર ટિપ્પણી કરવામાં આવી। બનાસકાંઠામાં અત્યારે હાલ આ વિષયને લઈને ખૂબ જ રાજનીતિ ગરમાઈ છે। આપણે જોયું હતું કે કોંગ્રેસના જે નેતા છે એ લોકો પણ મેદાને આવ્યા હતા। ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે હવે હળવદમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોળી સમાજ આગળ આવ્યો। કોળી સમાજને સ્થાનિક કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે। ભાજપ પ્રમુખે ગેનીબેન વિરુદ્ધ કરેલા ઉચ્ચારણના બદલામાં માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભાજપ અને જગદીશ પંચાલ વિરુદ્ધ નારા પણ લગાવવામાં આવ્યા હતા અને બાદ વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ કરતા 11 લોકો જેટલા લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી હતી। એવા પણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। એટલે જે રીતે બનાસકાંઠાની અંદર પણ કોંગ્રેસના લોકો દ્વારા આખી એક રેલી કાઢવામાં આવી હતી, જે તે સમયે પોલીસની સાથે મોટી બબાલ થઈ હતી, ત્યારે હવે મોરબીના હળવદની અંદર કોળી સમાજ મેદાને આવ્યો છે। ગેનીબેન ઠાકોરના સામે થયેલી જે ટિપ્પણી છે એને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ને બાદ 11 જેટલા લોકો છે એ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી। એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને બાદ લોકોએ શું કહ્યું તે પણ સાંભળીએ। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ને માફી માંગવા માટે કાર્યક્રમ કર્યો હતો। આ કાર્યક્રમ અનુસંધાને ભાજપ જે છે, ભાજપ સરકાર નારી શક્તિના નામ ઉપર વોટ માંગે છે, પરંતુ નારીનું સન્માન જાળવી નથી શકતી અને એમના નેતાઓની અવારનવાર આવી આદત પડી ગઈ છે। એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે કોંગ્રેસના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી જે ખરેખર અપમાનજનક હતી, નારીના સન્માન વિરુદ્ધ હતી અને આજે ઠાકોર સમાજે જે કાર્યક્રમ લીધો છે, પ્રદેશ પ્રમુખ માફી માંગે અને અમે તમામ સમાજ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એને ટેકો કરવામાં આવેલો હતો અને આજે કાર્યક્રમ છે એના અનુસંધાને સમાજની માંગણી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને સમાજની ભારતની મહિલાઓની માફી માંગે એવી અમારે સૌની માંગણી છે। કહેવામાં આવ્યા છે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખે એના હિસાબે હળવદ ઠાકોર સમાજે જે ધારણા પ્રદર્શન અને થોડુંક વિરોધ પ્રદર્શન જેવું કર્યું હતું અને કરવાના હતા જે બરાબર, એના હિસાબે અમે આજ કોંગ્રેસ પાર્ટી ટેકો આપ્યો છે હળવદ ઠાકોર સમાજને અને આજે બહેન દીકરીઓની જે જેમ તેમ ઇજ્જતની આબરૂ ઉડાડે છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, અને અમે એવું ઈચ્છીએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માફી માંગે એવી અમારી ઓલી છે। એક તરફ દિવસે ને દિવસે આજે આખો ટિપ્પણીનો વિવાદ છે તે ચર્ચામાં આવી રહ્યો છે। ગુલાબસિંહ રાજપૂત હોય, ઠાકરસિંહ રબારી હોય, એ લોકો દ્વારા પણ એક જ માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે। ઠાકરસિંહ રબારીએ તો એવી પણ માંગ કરી હતી કે જગદીશ વિશ્વકર્માનું રાજીનામું લઈ લેવામાં આવવું જોઈએ। એટલે અત્યારે હાલ આખો આ મામલો ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોઈ પ્રતિક્રિયા નથી સામે આવી। કોળી સમાજ પણ આ મુદ્દાને લઈને મેદાને આવ્યો હતો। આપણે જોયું હતું કે આની પહેલા પણ માલધારી સમાજ દ્વારા પણ ગેનીબેન ઠાકોરને સમર્થન આપવામાં આવ્યું હતું। ત્યારે હવે આજે જ્યારે મોરબીના હળવદની અંદર આખો આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, 11 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી, જો કે બાદ તે લોકોને છોડી પણ મૂકવામાં આવ્યા હતા। પણ અત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને જે રાજનીતિ ગરમાઈ છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।